ભારત દેશના અભિન્ન ભાગ એવા કાશ્મીરમાં 22 એપ્રિલના પહેલગામ મુકામે પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા થયેલા અંધાધૂંધ ગોળીબારથી 26 લોકોના મૃત્યુ થયા છે। આતંકવાદીઓને ઝડપથી પકડવામાં આવે તથા ઝડપી કોર્ટ કાર્યવાહી કરી જાહેર ચોકમાં ફાંસીએ લટકાવવામાં આવે એવી વિનંતી કરવામાં આવી। સાથે સાથે દેશના ગૃહમંત્રી રાજીનામું આપે એવી માગણી પણ કરવામાં આવી હતી। આવેદનપત્ર આપવા સમયે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી ભરતભાઈ ઠક્કર, શહેર કોંગ્રેસ પ્રમુખ મંજીભાઈ રાઠોડ, પૂર્વ પ્રમુખ અભય હાલાણી, યુવા કોંગ્રેસ પ્રમુખ ઇકબાલ શેખ, સેવાદળના મોહનભાઈ દરજી, બાબુભાઈ આહિર, પેથાભાઈ ધવડ, વેલજીભાઈ સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ભરતભાઈ ઠક્કર, મંત્રી ગુજરાત કોંગ્રેસ, આજ રોજ માનનીય પ્રાંત અધિકારી શ્રીને ગત રોજ જે પુલવામા કાશ્મીરમાં આતંકવાદી હુમલો થયો, જેમાં 28 હિન્દુઓની નિર્મમ હત્યા કરવામાં આવી, હુમલો કરી અને દર્દનાક હત્યા કરવામાં આવી, જેને અત્રેથી અમે વખોડી કાઢીએ છીએ અને ગુનેગારોને ધરપકડ કરી અને જાહેરમાં ફાંસીના માચડે ચડાવવા માંગણી કરીએ છીએ। આ આતંકવાદી હુમલાઓની વાત કરીએ તો આજના એક સંદેશમાં જે આતંકવાદી હુમલાઓની માહિતી આપવામાં આવી છે એ હું આ મીડિયા મારફતે શેર કરવા માંગીશ। 2000થી કરી અને 1 ઓગસ્ટ 2000ના 35 અમરનાથ યાત્રીઓની સહિત 105ની હત્યા કરવામાં આવી। 9 ફેબ્રુઆરી 2001ના રાજૌરીમાં 15 બકરવાલની હત્યા કરવામાં આવી। 14 મે 2002ના હિમાચલની બસ પર હુમલો, 23ની હત્યા। 30 જુલાઈ 2002 પહેલગામમાં 11ની હત્યા। 23 માર્ચ 2003 24 કાશ્મીરી પંડિતોની હત્યા। આ રીતે કાશ્મીરી પંડિતો અને હિન્દુઓની વારંવાર હત્યા થઈ, ત્યારે પણ વાજપેયીજીની સરકાર હતી। ત્યારબાદ 2003થી કરી અને 2016 સુધી એક પણ હુમલો ન બન્યો અને જ્યારે 2017માં 8 અમરનાથ યાત્રીની હત્યા, 2019માં પુલવામા 40 જવાન શહીદ થયા, 2023માં રાજૌરીમાં 7 નાગરિકની હત્યા, 9 જૂન 2024ના શિવખોરી પાસે 9 યાત્રીની હત્યા અને કાલનો દાખલો હું દઈશ કે કાલે 28 જણાની નિર્મમ હત્યા કરવામાં આવી। આ હત્યાને અમે વખોડી કાઢીએ છીએ। હત્યાની પાછળ જ્યારે મારું એમ કહેવાની ઈચ્છા થાય છે કે થોડાક દિવસ પહેલાં ભારતીય જનતા પાર્ટી, વીએચપી, આરએસએસ દ્વારા નેશનલ હેરાલ્ડ કેસ, જે એ પેપર એ આઝાદી સાથે જોડાયેલું હતું અને એમાં ખોટી રીતે કેસ દાખલ કરવામાં આવ્યો, ચાર્જશીટ દાખલ કરવામાં આવી। એમાં ક્યાંય પણ કશું ખોટું થયું નથી, કોઈ પણ રૂપિયાનું હસ્તાંતરણ થયું નથી, કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર નથી થયો। ઈડીનો દુરુપયોગ કરી અને એના ઉપર ખોટી ચાર્જશીટમાં નામ દાખલ કર્યું, ત્યારે જ્યારે આ ભાજપ, આરએસએસ અને વીએચપી અને ભાજપની સહયોગી સંસ્થાઓ જે રાહુલ ગાંધીના પૂતળા બાળે છે, ત્યારે હું અત્યારે એમને પૂછવા માગું છું, આજ તમે ક્યાં ગુમ છો? શું કામ નરેન્દ્ર મોદીનું પૂતળું નથી બાળતા? શું કામ અમિત શાહનું પૂતળું નથી બાળતા? અને શું કામ તમે મીણબત્તી લઈને નથી નીકળતા? હું અહીંથી એમને પ્રશ્ન પૂછવા માગું છું કે તમારે ખરેખર જો હિન્દુઓના હામી હોય, હિન્દુ ઉપર લાગણી હોય, જ્યારે આ 28 હિન્દુઓની નિર્મમ હત્યા કરવામાં આવી છે, ત્યારે તમે ચૂપ શું કામ છો? હું એમ કહેવા માંગીશ કે થોડા દિવસ પહેલાંના પેપરમાં હતું કે 33% સૈનિકોની ઘટ છે। 33% એટલે 1 લાખથી ઉપરની સૈનિકોની ઘટ છે। એના માટે જવાબદાર કોણ? આ ભારત સરકાર જવાબદાર છે। અને રાજ ગમે રીતે ટકાવી રાખવું, હિન્દુઓને માત્ર વાત કરી કે હિન્દુઓના હામી, અને જ્યારે હિન્દુઓની હત્યા થાય ત્યારે આ મોઢા ઉપર રૂમાલ માંડીને બેઠેલી આ સરકાર, એના વડાઓને હું પૂછવા માગું છું કે ભાઈ આવું શું કામ? એમ તમે આવો મેદાનમાં કેમ નથી આવતા? એમ જ્યારે અગ્નિવીરની વાત આવે તો અગ્નિવીરની પણ માત્ર અગ્નિવીરમાં સમાવેશ કરવામાં, કાયદેસરની ભરતી કરવામાં નથી આવતી। એટલે આ સરકાર સંપૂર્ણપણે આ હુમલાઓ માટે જવાબદાર છે અને માત્ર હિન્દુત્વની વાત કરી અને હિન્દુઓને જે દૂ બનાવવાની પ્રવૃત્તિ કરવામાં આવે છે એને હું અત્રેથી વખોડી કાઢું છું। અને આ હિચકારી હુમલા પાછળ જેનો સમાવેશ થયો છે કે જેમના દ્વારા આ હિચકારી હુમલો કરવામાં આવ્યો છે, એમને સખત સજા આપવામાં આવે, ફાંસીના માચડે ચડાવવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવે એવી ભારત સરકાર પાસે માંગણી કરું છું। અને જેના કાર્યકાળમાં આ બનાવ બન્યા છે એવા આ દેશના ગૃહમંત્રી માનનીય અમિત શાહને પણ સામેથી રાજીનામું આપી દેવું જોઈએ એવું અત્રેથી હું એમની પાસેથી માંગણી કરું છું। અને મહામહિમ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ પાસે પણ આ મુદ્દે માંગણી કરવામાં આવેલ છે કે આ હિચકારા હુમલાની જવાબદારી સ્વીકારી અને માનનીય ગૃહમંત્રી અમિત શાહ રાજીનામું આપે। અમિત શાહ રાજીનામું આપે। અમિત શાહ રાજીનામું આપે। ભાજપ સરકાર હાય હાય, ભાજપ સરકાર હાય હાય, અમિત શાહ હાય હાય, અમિત શાહ રાજીનામું આપે। અમિત શાહ રાજીનામું આપે।